ઉડતી ધાણી ગોવિંદાય નમઃ, હે ભગવાન સમર્પ્યામી, તમને સમર્પણ કરું છું, તો એને ત્યાગ ના કહેવાય. કોઈ વસ્તુ આપણા હાથમાંથી જતી રહે પછી આપણે એને ત્યાગની સંજ્ઞા આપીએ, ત્યાગની ડેફિનેશન આપીએ, એને ત્યાગ ના કહેવાય. હે, સમર્પણ કરવું ભગવાનને, એને ત્યાગ કહેવાય છે. તો અહીં કહેશે મોહવશ જો આપણે એને ત્યાગ કરીએ તો એ ત્યાગ કેવો કહેવાય? તામસિક. નેક્સ્ટ શ્લોકમાં ભગવાન રાજસિક ત્યાગનો વર્ણન કરે છે. રાજસિક ત્યાગ કોને કહેવાય? દુઃખમિત્યેવ યત કર્મ કાય ક્લેશ ભયાત ત્યજે સકૃત્વા રાજસં ત્યાગમ નૈવ ત્યાગ ફલમ લભે. જે મનુષ્ય નિયત કર્મોને કષ્ટપ્રદ સમજીને કે શારીરિક ક્લેશના ભયથી ત્યજી દે છે તો તેને માટે કહેવાય છે કે તેણે આ ત્યાગ રજોગુણમાં કર્યો છે. આમ કરવાથી ત્યાગનું ઉચ્ચ ફળ કદાપી મળતું નથી. આઠમા શ્લોકમાં ભગવાન કૃષ્ણ રજોગુણમાં કોઈ વસ્તુનો ત્યાગ કરીએ એ ત્યાગનું વર્ણન કરે છે. દુઃખમ ઇતિ એવ યત કર્મ, કર્મને દુઃખમય સમજીને, કાય કલેશ ભયાત, શરીરને કષ્ટ લાગે છે, ભય છે, તૈજેત ત્યાગ કરે છે. સહ કૃત્વા, સ એટલે તેને કહેવાય છે, કૃત્વા રાજસમ ત્યાગ, એને રાજસિક ત્યાગ કહેવાય છે. દુઃખના કલેશના ભયથી શરીરને કષ્ટ પડે છે એટલા માટે હું ત્યાગ કરું છું. ઘણા લોકો શું સમજે છે કે આ લગ્ન કરી લીધા, છોકરાઓ થઈ ગયા, ઇન્દ્રિય ભોગ કરી લીધો, હવે શું આ દુનિયામાં કંઈ રસ રહ્યો નહીં, ચલો ભાગી જઈએ. કોણ ઝંઝટ કરાય? આખી જિંદગી આ લોકોનું ભરણ પોષણ કરવું પડશે, કમાવવું પડશે, છોકરોને ભણાવવા પડશે, મોટા કરવા પડશે, પહેણાવવા પડશે, ભાગી જાય છે. હરિદ્વારમાં તમે સાધુ લોકો જો, બનારસ, કાશી, હું બદ્રિકાશ્રમ ગયો હતો ચારધામ યાત્રામાં, એક સાધુ જોવા ના મળે ત્યાં. કેમ? ઠંડીમાં કોણ રહે? બધા લોકો હરિદ્વાર આવી જાય છે, ભીડ લાગી જાય છે. કારણ શું છે ખબર? કારણ બતાવ. કારણ કે ત્યાં શું મળે ખબર? ત્યાં આ શેઠિયા લોકો, જે મોટા મોટા વેપારીઓ હોય, 1 2 કા 40 કરતા હોય એ લોકો હોય, ખરેખર દાનવીર લોકો હોય, એ બધા શું કરે છે ખબર? ભંડારો કરે છે. એક મીઠાઈ, 2 પકોડા, 2 પ્રકારના શાક, ફર્સ્ટ ક્લાસ ફિસ્ટ હોય છે, સવાર સાંજ 2 સમય. તો આ બધા સાધુઓ જ્યાં શું કરે? ભંડારામાં બેસી જાય. પછી જોડે 51 રૂપિયા શું મળે? દક્ષિણા મળે. 51 રૂપિયા. આ તો બહુ સારું છે કે ભાઈ. હે, ત્યાં ક્યાં ફેક્ટરીમાં એલિકોનમાં લઠ્ઠા કૂટવાના, હે, GNFCમાં લઠ્ઠા કૂટવાના, રિલાયન્સમાં લઠ્ઠા કૂટવાના, ફર્સ્ટ ક્લાસ. પછી શું કરે? ગંગાનો ફ્રેશ પાણી છે નાવા ધોવા માટે, અને લાકડાનો એક પાટિયો બનાવી દીધેલો હોય છે, જેને નીચે શું કર્યા છે? આમ પાટીઓ મૂક્યા છે, આમ પાટીઓ, એક માણસ સુઈ જાય એટલો, એને ઉપર પ્લાસ્ટિક, અને 2 જોડી કપડાં બી ત્યાં મળી જાય. હરિદ્વારમાં લોકો કપડાનું દાન કરતા હોય છે. તો એક ઝાડ નીચે હુઈ જવાનો, સવારે ગંગામાં નાહવાનો, આ બાજુ શૌચ જવાનો, અને સવાર સાંજ 2 ટાઈમ ફર્સ્ટ ક્લાસ ભોજન મળી જાય, ફિસ્ટ, અને 51 રૂપિયા જોડે ચા, બીડી, કોફી, તમાકુ માટે મળી જાય. આનાથી વધારે જીવન સારું ક્યાં છે ભાઈ? એટલે 99% સાધુ જો તમને ક્યાં મળશે? હરિદ્વારમાં. કોઈ પણ સાચી તપસ્યા કરવા ક્યાં ના જાય? બદ્રિકાશ્રમ. ભયંકર તપસ્યા, ઠંડી, હાલત ખરાબ થઈ જાય. હું એકવાર ગયો તો ઠંડી ચડી ગઈ, 3 દિવસે ઉતરી, એટલી ઠંડી ચડી ગઈ. નીચે આવ્યો ત્યાં સુધી આમ ધ્રુજું એમ. એ દિવસે બરફ વધારે પડ્યો તો એટલે 4-5 ગોદડા ઓઢ્યા તો બી આવું થાય એમ. આવી તપસ્યા કોઈ ના કરે. પહેલાના જમાનામાં બધા તપસ્યા કરવા ક્યાં જતા હતા? બદ્રિકાશ્રમ. મોટા ભાગના અત્યારે સાધુઓ બને છે 99%. શા કારણે? દુઃખ કમાઈને પરિવારનું ભરણ પોષણ કરવાનું. એના માટે, એ ભરણ પોષણ કરવા માટે બહુ જ દુઃખ પડે છે. નોકરીની અંદર બહુ ગધાવેતરું કરવાનું હોય છે. એટલા માટે આ લોકો શું કરે? છોડીને ભાગી જાય. એવી રીતે અમને ઘણા માતાજીઓ મળે છે, કહે છે કે પ્રભુજી અમારા ઘરવાળા ભાગી ગયા છે, કે તમારા મંદિરમાં આવ્યા છે. મેં કહ્યું ના, આવા લોકો આપણા મંદિરમાં ના આવે. લોકો કેમ? કે ઇસ્કોનમાં આવે ને
તો ભલભલાની રગડપટ્ટી થઈ જાય. સૌથી પહેલા સવારે 4 વાગે ઉઠવું પડે. આવા જે નકામ અને કામચોર સાધુ છે કોઈ દિવસ ઇસ્કોનમાં એક દિવસ ના ટકે. કેમ? સૌથી પહેલા સવારે 4 વાગે ઉઠવું પડે, નાહવું પડે. ઠીક છે, હવે તો થોડી ઘણી ગરમ પાણીની ફેસિલિટી છે, અમુક જગ્યાએ છે, અમુક જગ્યાએ નથી. એમ નાહવું પડે, તિલક કરીને સ્વસ્થ કપડાં પહેરી મંગળા આરતી 5 વાગ્યા સુધી, 5:15 સુધી મંગળા આરતી પતે. પછી શું થાય? જપ કરવાના, ગ્રુપમાં બેસીને સાથે 16 માળા એક જ બેઠકમાં. ચાલતા ચાલતા કરી શકે, એવું કશું નહીં કે ભાઈ આમ જ બેસો ને આમ બેસો ને, પણ 16 માળા ગ્રુપમાં બેસી ફરી અને ચાલતા કરવાની 7:30 વાગ્યા સુધી. પછી દર્શનાર્થી, ગૃહ પૂજા 9 વાગ્યા સુધી, ભાગવત ક્લાસ 8 થી 9. એ મોર્નિંગ જે પ્રોગ્રામ છે એને મોર્નિંગ પ્રોગ્રામ કહીએ છીએ. 4:30 થી લઈ 9 વાગ્યા સુધી 4.5 કલાક ફૂલ ભરવું પડે, નહીં તો એને બ્રેકફાસ્ટ ના મળે. પછી 8 કલાકની સેવા. ટેમ્પલ કમાન્ડર હોય, બરોબર વાસણ ઘસાવે, રગડપટ્ટી, એના હૃદયનો જે કલમસ છે એ બધું નીકળી જાય. વોચ કરે બરોબર સેવા કરે છે કે નહીં. તો ઇસ્કોનની અંદર કોઈ જેવો તેવો સાધુ ટકી જ ના શકે. કામચોરો કોઈ દિવસ ના ટકી શકે. એક દિવસમાં રફુચક્કર થઈ જાય. ઘણા લોકો કહે છે મને, મહારાજ તમારે તો મજા છે ને કે લાડવા ખાવાના, આવી જાઓ લાડવા ખાવા. એક દિવસ આવી જાઓ, ખબર પડે, બીજા દિવસે ભાગી જશો, પૂછવાય નહીં રહો કે પ્રભુજી હું જઉં છું. હું તો સાધુ મીન્સ ખરેખર જીવન સમર્પણ હોવું જોઈએ, 24 કલાક ભગવાનની સેવા હોવી જોઈએ એના પાસે. એ બહુ જ અગત્યનું છે. એકચ્યુઅલી ઇસ્કોનમાં ખાસ કંઈ સિસ્ટમ છે, બીજે તો મને ખ્યાલ નથી. એટલે ઇસ્કોનમાં સાધુ બહુ ઓછા છે. કેમ કે જે છે એ મજબૂત શાસ્ત્રની જ્ઞાનવાળા છે, સેવકવાળા છે. અને બધા જે નકામા સાધુઓ છે એ ક્યાં છે? હરિદ્વારમાં. પછી ધીરે ધીરે કંઈક પ્રવચન કરતા થાય, કોઈને આશીર્વાદ આપે, 2-4 જણને ભેગા કરે, આમ કરતાં કરતાં મહામંડલેશ્વર બની જાય એમાંથી પાછા. મોટા થઈ જાય. હરિદ્વારમાં આશ્રમ બનાવી નાખે, પછી એમાંથી જ મોટા થાય ધીરે ધીરે એમ. તો કહેવાનો ભાવાર્થ એવું છે, રજોગુણમાં માણસ દુઃખ સમજીને, શરીરને કષ્ટ સમજીને, ભય સમજીને ત્યાગ કરે છે, એ રાજસિક ત્યાગ કહેવાય. હવે સાત્વિક ત્યાગનું વર્ણન આગળ કરશે. અને આ શ્લોકમાં કહ્યું છે, ન ત્યાગમ ફલમ લભેત, આવા ત્યાગનો કોઈ ફળ મળતો નથી. તમોગુણનો ત્યાગ છે એનો કોઈ ફળ મળતો જ નહીં. પણ આ શ્લોકમાં કહ્યું છે, ન એવ ત્યાગમ ફલમ લભેત, રજોગુણમાં જે ત્યાગ કરે છે 0 ફળ. ગમે તેટલો ત્યાગ કરે ને કોઈ ફળ ના મળે. સતુગુણનો ત્યાગ સમજીએ આપણે. આ 64મા એપિસોડમાં આજે આપણે 18મા અધ્યાયના પહેલા શ્લોકથી લઈ 18મા અધ્યાયના 8મા શ્લોક સુધી ચર્ચા કરી. એમાં 2 મહત્વપૂર્ણ મુદ્દા છે. પહેલો મુદ્દો છે યજ્ઞ, દાન અને તપ, એનો કોઈ દિવસ ત્યાગ કરવો જોઈએ નહીં. બીજો મુદ્દો છે 3 પ્રકારના ત્યાગ હોય છે. તો યજ્ઞ, દાન અને તપ એ કેમ ત્યાગ નહીં કરવા? કેમ કે ભગવાન એવું કહે છે, મનીષાણામ પાવનાની, મનીષીઓને પણ પાવન કરે છે. જે ઋષિઓ મુનિઓ છે એને પણ આ પ્રવૃત્તિઓ પાવન કરે છે. એટલે આપણે ભક્તિમાં ગમે તેટલા આગળ વધી જઈએ, જ્યાં સુધી આપણે શરીરમાં છીએ, જ્યાં સુધી આપણે મુક્તિ ના પામીએ, ત્યાં સુધી આપણે આ યજ્ઞ, દાન અને તપ કરવા જોઈએ. એનો કોઈ દિવસ ત્યાગ કરવો જોઈએ નહીં. પછી છે 3 પ્રકારનો ત્યાગ: સતુગુણી ત્યાગ, રજોગુણી ત્યાગ અને તમોગુણી ત્યાગ. સતુગુણી ત્યાગ કોને કહેવાય? એમાં વસ્તુનો ત્યાગ કરવાની જરૂર નથી, ખાલી ફળ અને ભાવના, ખોટી ભાવનાનો ત્યાગ કરવાનો છે. રજોગુણમાં શું હોય છે? માણસ કષ્ટ સમજીને કાર્યનો ત્યાગ કરે. અને તમોગુણમાં અજ્ઞાન સમજીને કાર્યનો ત્યાગ કરે છે. પણ આપણે કોઈ વસ્તુનો ત્યાગ કરવાનો નથી. બધી વસ્તુને ભગવાન કૃષ્ણની સેવામાં જોડવી છે, લગાવી છે. જો બધી વસ્તુઓ કૃષ્ણની સેવામાં લગાવી દઈએ તો કોઈ વસ્તુ માયા નથી. માયા એટલે શું? જે વસ્તુ કૃષ્ણની સેવામાં ના લાગેલી હોય એનું નામ છે માયા. જો આપણે બધી વસ્તુઓને કૃષ્ણની સેવામાં લગાવી દઈએ તો કોઈ માયા ના કહેવાય. અને આપણે કોઈ વસ્તુને સેવામાં ના લગાડીએ, બધી વસ્તુ માયા છે, પછી ગમે તે હોય. તો આપણે ત્યાગનો મતલબ છે ખોટી ભાવનાઓનો ત્યાગ કરી, વસ્તુનો ત્યાગ નહીં, એનો ફળનો ત્યાગ કરી અને દરેક વસ્તુ કૃષ્ણની સેવામાં પ્રેક્ટિકલ જોડવી છે. તો આ એપિસોડનો શું છે? સારાંશ.
Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ અજ્ઞાનતિમિરાદસ્ય જ્ઞાનાનામ શલાકયા ચક્ષુર્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમો ઓમ વિષ્ણુપદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વિકાસ સ્વામીતિ નામદે. નમો વિષ્ણુપદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામીતિ નામદે. નમસ્તે સારસ્વતી દેવે ગૌરવાણી પ્રચારલે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત દેશદાણી રે. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવિંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. खाद्यमित्येव यत्कर्म नियतं क्रियते अर्जुन सङ्गं त्यक्त्वा फलं चैव सत्यागः सात्विको मतः. હે અર્જુન, મનુષ્ય જ્યારે નિયત કર્મને કર્તવ્ય સમજીને કરે છે અને સમસ્ત ભૌતિક સંગ તથા ફળની આસક્તિનો સર્વથા ત્યાગ કરે છે ત્યારે તેનો ત્યાગ સાત્વિક કહેવાય છે. આ 9મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ સત્વગુણમાં ત્યાગનું વર્ણન કરે છે. કાર્યને ઇત્યેવ યત કર્મ નિયતમ ક્રિયતે અર્જુન. નિયત કર્મને કર્તવ્ય સમજીને કરે છે અને સંગત્વક્તા ફલમ, જે કાર્યનું ફળ છે એમાં અનાસક્ત રહેશે અને જે ભૌતિક લોકો છે એનો સંગ બી છોડી દેશે, એનો બી સંગ નહીં કરતો. ચૈવ ત્યાગ, એ ત્યાગને સાત્વિકો મત, સાત્વિક ત્યાગ કહેવાય છે. આમાં એક વસ્તુ જોઈ, કાર્યને નહીં છોડવાનું કહ્યું, પણ એ કાર્યનું જે ફળ બને છે કાર્યને કરવાનું છે. કેવી રીતે? કર્તવ્ય સમજીને. આ મારું કર્તવ્ય છે અને કર્તવ્ય સમજીને આપણે કાર્ય કરીએ ત્યારે આપણો હૃદયનો શુદ્ધિકરણ થાય છે. ઉદાહરણ તરીકે એક છોકરો હોય, એને મોટો કરવું એ કોનો કર્તવ્ય છે? બાપનો કર્તવ્ય છે. બાપ જો એ કર્તવ્ય સમજીને કર્તવ્ય કર્મ કરે કે મારું કર્તવ્ય છે, મારા છોકરાને મોટો કરવું જોઈએ, તો બાપનો હૃદયનું શુદ્ધિકરણ થાય. પણ બાપ ના કરે તો એનો મતલબ એવું નહીં કે છોકરો નાનો જ રહી જાય, મોટો થાય, પણ બાપના હૃદયનું શુદ્ધિકરણ રોકાઈ જાય. તો આપણું જે નિયત કર્તવ્ય કર્મ છે એને કર્તવ્ય સમજીને કરવું જોઈએ, જેનાથી આપણું હૃદય શુદ્ધિકરણ થશે. એ કરવાથી અને કેવી રીતે કરવું જોઈએ? હા, અહીં કહે છે સંગ ત્યક્ત્વા ફલમ. એનું જે ફળ છે, હું છોકરાને મોટો કરું છું, એ મોટો થશે ત્યારે મને આટલા રૂપિયા આપશે એટલા માટે હું એનું પાલન કરું છું, એવું નહીં. આપણું કર્તવ્ય છે, આપે નહીં આપે ભગવાન ઉપર નિર્ભર. ફળમાં આસક્તિ વગર નિયત કર્તવ્ય કર્મ કરવું. અને જે ભૌતિક લોકો છે
એનો સંગ પણ છોડવાનો કહ્યો છે આ શ્લોકમાં. અર્જુનને ભગવાનને કાર્ય બદલવાનો નહીં કહ્યો, ચેતના બદલવાની કહી હતી. ફળ મેં આસક્તિ નહીં રાખવાની કહી હતી ભગવાન, કે તારે ફળમાં આસક્તિ ના રાખીશ, કે મને રાજ્ય મળશે એટલે હું યુદ્ધ કરું. ના, ભગવાન કે મારી આજ્ઞા છે એ સમજીને તું યુદ્ધ કર. તો એવી રીતે કરવું જોઈએ. એને શું કહેવાય છે? સાત્વિકમ મત, સાત્વિક ત્યાગ કહેવાય. છેલ્લા પ્રભુપાદ જે શ્લોકમાં ભાવાર્થમાં લખે છે કે કોઈ હરિભક્ત છે, ભગવાન ભક્ત છે, કારખાનામાં કામ કરે છે, કારખાના સાથે પોતે લિપ્ત નહીં થતો, બહુ ડૂબી નહીં જતો, એ કૃષ્ણ સ્મરણ કરે છે અને સાથે સાથે કારખાનામાં કામ કરે. અને જે ભૌતિકવાદી લોકો છે એને જોડે બી લિપ્ત બહુ નહીં થતો, અને જે ફળ આવે છે પગાર અમુક ટકા ભગવાન આપી દેશે. એ કાર્યનો ત્યાગ નહીં કરતો, અમુક પર્સન્ટેજ એની યથાશક્તિ ભગવાનની સેવામાં આપી દેશે. જે ભગવાનનો ભક્ત છે, આ બહુ જ અગત્યનું છે. તો આ થયા 3 પ્રકારના કર્મનો ત્યાગ. નેક્સ્ટ શ્લોક સંખ્યા 10 ભગવાન બતાવે છે કે વાસ્તવમાં આ તો સતગુણમાં, રજગુણમાં, તમોગુણમાં કર્મના ત્યાગની વાત થઈ, પણ ભગવાન નેક્સ્ટ શ્લોકમાં બતાવે છે કે વાસ્તવિક રીતે સાચા દ્રષ્ટિકોણથી ત્યાગ કેવી રીતે કરવું જોઈએ, સાચો ત્યાગ કોને કહેવાય છે. નેક્સ્ટ શ્લોકમાં ભગવાન 10માં વર્ણન કરે છે. न द्वेष्ट्य कुशलं कर्म कुशलेनानुषज्यते त्यागी सत्त्वसमाविष्टो मेधावी छिन्न संशयः. સત્વગુણમાં સ્થિત બુદ્ધિમાન ત્યાગી કે જે અશુભ કર્મ પ્રતિ ઘૃણા કરતો નથી કે શુભ કાર્યમાં લિપ્ત થતો નથી, તે કર્મ બાબત કોઈ સંદેહ ધરાવતો નથી. આ 10મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ સાચા ત્યાગીના લક્ષણો બતાવે છે કે સાચો ત્યાગ કોને કહેવાય છે, એના શું લક્ષણો હોય છે. સત્વમ સમાવિષ્ટો, સત્વગુણમાં સ્થિત વ્યક્તિ, સમાવિષ્ટો મગ્ન, મેઘાવી બુદ્ધિશાળી, ન દ્વેષ્ય કુશળમ, ન દ્વેષ્ય કુશળમ, અકુશળમ, જે અશુભ છે એનાથી ઘૃણા નહીં કરતો, દ્વેષ્ય એટલે ઘૃણા નહીં કરતો, ન દ્વેષ્ય અકુશલમ, એનાથી ઘૃણા નહીં કરતો, કર્મ કુશલે ન અસુજતે, પણ જે કુશળ છે, શુભ છે, એમાં લિપ્ત નહીં થતો, એમ એકાગ્ર નહીં થતો, ત્યાગી સિંહ સંશયા, અને એના બધા સંશયો કર્મની બાબતમાં કોઈ પણ સંશય ના રહે, એને સ્પષ્ટ દરેક વસ્તુનું જ્ઞાન હોય, એ જ સાચો ત્યાગી છે. આ સાચા ત્યાગીના શું છે? લક્ષણો છે. કોઈ પણ કર્મની બાબતમાં સંશય નહીં, અશુભ છે એનાથી ઘૃણા નહીં, અને જે શુભ છે એનાથી લિપ્ત ના થાય, એમ એ જ સાચો ત્યાગી કહેવાય ભગવાન કૃષ્ણની દ્રષ્ટિકોણમાં. ત્યાગનું બહાનું ના હોવું જોઈએ. ઘણા લોકો શું છે, ઘટના બની જાય પછી લોકોને બતાવવા માટે જો મેં ત્યાગ કરી દીધું, જોયો. એકવાર આવું થઈ ગયું. એકવાર એક ભાઈના લગ્ન થયા અને એના સાસરામાંથી ફર્સ્ટ ક્લાસ ખાટલો મળ્યો, સોફા મળ્યા, ઐશ્વર્ય મળ્યો. એમ તો શરૂઆતમાં એ બધું ખાટલા ઉપર સુવા લાગ્યો, ફર્સ્ટ ક્લાસ પલંગ, જબરદસ્ત ડનલોપનો ગાદલો. થોડા દિવસ પછી એ ડુપ્લિકેટ હતો એટલે તૂટી ગયો. થોડા દિવસ પછી જમીન ઉપર સુવા લાગ્યો. બધા મિત્રો આયા કે જમીન ઉપર સુઈ જાય છે કે ના ના, ત્યાગ કર્યો છે મેં, ત્યાગ. શું વાત કરો છો તમે? આ જીવનમાં એક દિવસ તો બધું ત્યાગ કરવું જોઈએ, ઐશ્વર્યનો ભોગ નહીં કરવો જોઈએ. તો કહેવાનો મતલબ એવું છે, હવે ખાટલો તૂટી ગયો ને આપણે નીચે હોઈએ એને ત્યાગ ના કહેવાય. સાચો ત્યાગ એ છે કે જ્યારે હોય ત્યારે એની ઘૃણા નહીં કરવાની, અને જ્યારે હોય તેની ઘૃણા બી નહીં કરવાની, લિપ્ત બી નહીં થવાનું, અને ના હોય ત્યારે એમાં સ્પ્રાહા, ઈચ્છાઓ નહીં રાખવાની, કર્મની બાબતમાં કોઈ સંદેહ ના હોવું જોઈએ. એ જ સાચા લક્ષણ છે. હવે પ્રશ્ન ઊભો થાય કે શુભ અને અશુભ, શું આપણે આ બંનેને ત્યાગ ના કરી શકીએ, જેથી આ ચક્કર જ ના રહે? ભગવાન નેક્સ્ટ શ્લોકમાં 11માં ઉત્તર આપે છે કે શુભ અને અશુભને ત્યાગ કરી શકીએ કે ના કરી શકીએ. नहि देहभृता शक्यं त्यक्तुं कर्माण्यशेषतः
યસ્તુ કર્મફલ ત્યાગી સત્યાગીત્યભિધીયતે. ખરેખર કોઈ પણ દેહધારી માટે સર્વ કર્મોનો ત્યાગ કરવો અશક્ય છે, પરંતુ જે મનુષ્ય કર્મના ફળનો ત્યાગ કરે છે તે જ વાસ્તવમાં ત્યાગી કહેવાય છે. આ 11મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ સમજાવે છે કે શું આપણે સંપૂર્ણપણે શુભ અશુભ કર્મનો ત્યાગ કરી શકીએ અને સાચો ત્યાગી કોણ કહેવાય છે એ આ શ્લોકમાં સમજાવે છે. અને જે પહેલી લાઈન છે શ્લોકની એ શુભ અશુભ કર્મના ત્યાગ વિશેનું વર્ણન કરે છે. નહીં નહીં દેહભૃતામ, દેહધારીઓ માટે શક્ય છે ત્યક્તુમ ત્યાગ કરવું. કોનો? કર્મણીય, કર્મનો અશેષતઃ પૂર્ણપણે. ખરેખર કોઈ પણ દેહધારી માટે કર્મોનો, સર્વ કર્મોનો પૂર્ણપણે ત્યાગ કરવું અશક્ય છે. એ કર્મનો ત્યાગ કરી જ ના શકે સંપૂર્ણપણે. એને કર્મ તો કરવું જ પડે. યા જે પરંતુ કર્મ ફલ ત્યાગી, કર્મના ફળનો ત્યાગી છે. સહ ત્યાગી અભિયુક્તે, એ ત્યાગી છે એ વાસ્તવમાં ત્યાગી છે. કોણ ત્યાગી છે? સાચો ત્યાગી કોણ છે? કર્મના ફળનો ત્યાગ કરે છે. તો કે કેટલો ત્યાગ કરવું પડે? બધુંય. તો પછી ઘરે શું આપીએ? વાઈફ દંડા મારશે કે કંઈક તો આપવું પડશે ને, નહીં તો ઘરમાં ઘૂસવા નહીં દે. દર મહિને પગાર આપવું પડે ને, બધા આપે છે. તો અમુક પર્સન્ટેજ એવી રીતે ઇસ્કોનના ભક્તો છે. શિલા પ્રભુપાદજી આ શ્લોકના ભાવાર્થમાં લખે છે, ફેક્ટરીમાં, કારખાનામાં કામ કરે છે, પણ એમની યથાશક્તિ ભગવાન કૃષ્ણ દાન આપે. કોઈ દરિદ્ર નાણને નહીં, કોઈ બાબાને નહીં. કેમ? ટેક્સ તો ગવર્મેન્ટને આપવાથી જ ટેક્સ કરમાંથી મુક્તિ મળશે. કર્મના ફળમાંથી મુક્તિ ફક્ત વિષ્ણુ અથવા તો કૃષ્ણ અને વિષ્ણુના અવતારો, બસ. જે 10 અવતારો જે ભાગવતમાં લખેલા ખાસ કરીને, એના સિવાય ગમે તેને દાન આપો કોઈ ફળ ના મળે. જીરો. આ બહુ જ અગત્યનો મુદ્દો છે. ગમે તે નારાયણ, દરિદ્ર નારાયણ, ગમે તે આવા નારાયણવાળા સંપ્રદાયને આપો, કોઈ ફળ ના મળે. આ સ્પષ્ટ છે. ફક્ત કૃષ્ણને આપવાથી જ ટેક્સમાંથી આપણને શું મળશે? બાદ મળશે. કૃષ્ણની સેવામાં લાગવાથી જ. તો ભક્તોએ કારખાનામાં કામ કરે, અમુક પર્સન્ટેજ ભગવાનને આપે. તો એ શું થયો? સાચો ત્યાગી. યથાશક્તિ એની જે બી પરિસ્થિતિ હોય એ પ્રમાણે ત્યાગ કરે છે. આ બહુ અગત્યનું છે. તો ભગવાન નેક્સ્ટ શ્લોકમાં બતાવે છે કે કયા વ્યક્તિઓને મૃત્યુ પછી કર્મનો ફળ ભોગવું પડે છે અને કયા વ્યક્તિઓને ભોગવું પડતો નથી. અનિષ્ટમિષ્ટમ મિશ્રમ ચ ત્રિવિધમ કર્મણઃ ફલમ ભવત્યત્યાગિનામ પ્રેત્ય ન તુ સંન્યાસિનામ ક્વચિન. જે ત્યાગી નથી તેને માટે ઈચ્છિત, અનિચ્છિત તથા મિશ્રિત એમ 3 પ્રકારના કર્મફળ મૃત્યુ પછી મળે છે. પરંતુ જે સંન્યાસી છે તેમને આવા ફળના સુખ દુઃખ ભોગવવા પડતા નથી. આ 12મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ સમજાવે છે કે કોને મૃત્યુ પછી કર્મનું ફળ ભોગવું પડે છે, કોને નહીં ભોગવું પડતો. ભગવાન કહે છે અનિષ્ટમ ઇષ્ટમ મિશ્રમ સ ત્રિવિધ કર્મણમ ફલમ. 3 પ્રકારનો કર્મનું ફળ હોય છે. અનિષ્ટમ નહીં ઈચ્છેલો, ઇષ્ટમ ઈચ્છેલો અને મિશ્ર. ત્રિવિધ કર્મણમ ફલમ ભવત્યાગીનામ પ્રેત્ય ન તું સંન્યાસીના કવચિતા. જે સંન્યાસી છે ભવત્યાગીના, જેની ઇન્દ્રિય ભોગનો ત્યાગ કર્યો છે, જેની ઇન્દ્રિય વિષયના ભોગનો ત્યાગ કર્યો છે, જેને કર્મના ફળમાં આસક્તિ નથી, જે સંન્યાસી છે. સંન્યાસી એટલે કપડાથી નહીં, અહીં વસ્તુ યાદ રાખજો. સંન્યાસી એટલે કર્મના ફળોના જે અંદર આસક્તિ છે એમાંથી મુક્તિ જેને પ્રાપ્ત કરી હોય, કર્મના ફળમાં મુક્ત થઈ ગયો છે, એનાથી મુક્ત થઈ ગયો છે, એ વ્યક્તિની વાત કરે છે અહીં. તો એ વ્યક્તિ છે એને મૃત્યુ પછી ન તું સંન્યાસીના કવચિત, એને ફળ ભોગવું પડતું નથી. કોને? સંન્યાસીને.
સંન્યાસી યાદ રાખજો, કપડાથી નહીં. પાછળ શ્લોકમાં આપણે સમજાય, જેના કાર્યો ભૌતિક ઈચ્છાને આધારે ના હોય એને સંન્યાસ કહેવાય. જે વ્યક્તિ ભૌતિક ઈચ્છાને આધારે કાર્યોને પરિત્યાગ કરે છે એને ભગવાને આ જ અધ્યાયના બીજા શ્લોકમાં સંન્યાસી કહ્યું છે, સંન્યાસ કહ્યું છે. તો એવા સંન્યાસીને આ 3 પ્રકારનું જે ફળ છે એ ભોગવવું પડતો નહીં, બાકીના શું કરવું પડશે? ભોગવવું પડે છે. તો અહીં 1 થી 12 શ્લોક પૂર્ણ થાય છે અને ભગવાન કૃષ્ણે 1 થી 6 અધ્યાયનો જે સારાંશ છે 1 થી 12 શ્લોકની અંદર આપી દીધું. હવે શ્લોક સંખ્યા 13 થી 18 આપણો વિષય બદલાય છે. ત્યાં ભગવાન કૃષ્ણ શ્લોક સંખ્યા 13 થી 18માં અધ્યાય 13 થી 17માં જે સારાંશ છે એ સારાંશ આપી દેશે 13 થી 18 શ્લોકમાં. 13 થી 17 અધ્યાયનો સારાંશ 13 થી 18 શ્લોકમાં આપી દેશે. એટલે આપણો વિષય બદલાય છે. અને નેક્સ્ટ શ્લોક સંખ્યા 13માં ભગવાન કહેશે કે કોઈ પણ કાર્ય સિદ્ધ થાય એને પાછળ કેટલા કારણ હોય? 5. એ કારણોને સમજીને કાર્ય કરીએ તો પણ આપણે કર્મનો બંધન લાગશે નહીં. જ્ઞાનના દ્રષ્ટિકોણથી કર્મને સમજાવશે. કયા દ્રષ્ટિકોણથી? જ્ઞાનના દ્રષ્ટિકોણથી. અધ્યાય 18 ઉપસંહાર ત્યાગની પૂર્ણતા. શ્લોક 13 થી 18 વિશેષ સાર 13 થી 17 અધ્યાયનું. પંચૈતાનિ મહાબાહો કારણાનિ નિબોધ મે સાંખ્યે કૃતાંતે પ્રોક્તાનિ સિદ્ધયે સર્વકર્મણામ. હે મહાબાહુ અર્જુન, વેદાંત અનુસાર સર્વ કર્મોની સિદ્ધિ માટે 5 કારણ હોય છે. હવે તું મારી પાસેથી તે વિશે સાંભળ. આ 13મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ સમજાવે છે કોઈ પણ કર્મની અંદર સિદ્ધિ મળે એના 5 કારણો હોય છે. ભગવાન કે પંચેતાની મહાભાવો કારણાની નિબોધ મેં. પંચેતાની 5 કારણ, કારણાની નિબોધ મેં મારા પાસેથી સાંભળ. સાંખ્ય કૃતાંતે વેદાંત અનુસાર પોતાની સિદ્ધિ સર્વકર્મણામ. સાંખ્ય કૃતાંતે વેદાંત અનુસાર. વધુ ડિટેલમાં કઈ લખેલું છે? વેદાંતમાં લખેલું છે સિદ્ધિ મળે છે સર્વકર્મણામ. બધા કર્મોની અંદર 5 કારણોને લીધે સિદ્ધિ મળે છે. કોઈ પણ કાર્ય સિદ્ધ થાય એને પાછળ કેટલા કારણ હોય છે? 5. એના વિશે નિબોધા મેં મારે પાસેથી સાંભળ. નેક્સ્ટ શ્લોક સંખ્યા 14માં ભગવાન નામ સાથે બતાવશે કે 5 કારણો કયા છે. 1, 2, 3, 4 અને 5 નામ સાથે બતાવશે. નેક્સ્ટ શ્લોક સંખ્યા 14માં અધિષ્ઠાનમ તથા કર્તા કरणं ચ પૃથગ્વિધમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દૈવં ચૈવાત્ર પંચમમ. કર્મનું સ્થાન અર્થાત શરીર, કર્તા, વિભિન્ન ઇન્દ્રિયો, અનેક પ્રકારના પ્રયાસો અને અંતે પરમાત્મા, આ 5 કર્મના કારણ છે. આ 14મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ નામ બતાવે છે 5 કારણોના. પહેલો છે અધિષ્ઠાનમ. અધિષ્ઠાનમ એટલે સ્થાન, આ શરીર જ્યાં કાર્ય થાય છે, જેના થકી કાર્ય થાય છે. સ્થાનમ, અધિષ્ઠાનમ એટલે સ્થાન, આત્મા માટેનું સ્થાન કાર્ય કરવાનું. તથા કર્તા, કર્તા એટલે આત્મા. આત્મા અત્યારે અહમ ભાવમાં આવીને કર્મ કરે છે, હું કરી રહ્યો છું એમ, એટલે આત્માને કર્તા કહ્યો છે. હાલાકી આત્મા કરતા નથી, પણ અત્યારે આપણે જે કાર્ય કરીએ છીએ ને એ અહમ ભાવમાં આવીને કરીએ છીએ કે હું જ આ શરીર છું એમ. આત્મા આ શરીરને હું સમજી લે છે. એટલે અહીં કર્તા કોને કહ્યું છે? આત્માને કહ્યું છે. કરણમ, કર્ણમ એટલે સાધન. સાધન શું છે? ઇન્દ્રિયો, આંખ, કાન, આ ઇન્દ્રિયો, પગ, આ બધા સાધનો છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય. એ શું થયા? કર્ણમ છ પૃથક વિધમ, અલગ અલગ સાધનો. પૃથક વિધમ, અલગ અલગ સાધનો થયા. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય. વિવિધાસ પૃથક શ્રેષ્ઠા. વિવિધાસ પૃથક, અલગ વિવિધ પ્રકારની. શ્રેષ્ઠા એટલે શું? પ્રયાસ, અલગ રીતે પ્રયાસ કરીએ કોઈ કાર્ય કરવાનો. અને નેક્સ્ટ છે દેવમ.
પરમાત્મા કેટલા થયા? અધિષ્ઠાનમ એક. અધિષ્ઠાનમ એટલે યાદ રાખજો, શરીર, કર્તા આત્મા, કર્ણમ પૃથક વિધમ અલગ અલગ ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, વિવિધાસ પૃથક શ્રેષ્ઠા, અલગ અલગ પ્રકારના પ્રયાસો, દેવમ સેવાત્ર પંચમમ. આ 5ને જાણવા જોઈએ. કોઈ પણ કાર્ય સિદ્ધ થાય એને પાછળ આ 5 કારણ રહેલા છે. જો કોઈ 5 કારણોને સમજીને કર્મ કરે તો એને કર્મનું બંધન ના નડે. સમજીને એટલે આચરણમાં મૂકીને, એ બી ભાવનાથી પ્રેરિત થઈને કર્મ કરે તો કર્મનું બંધન ના નડે. અને અહીં એક શબ્દ બહુ મહત્વપૂર્ણ છે, દેવમ પરમાત્મા. પરમાત્માની ઈચ્છા વગર પત્તોય ના હાલે. જે બી કાર્ય થાય છે, ઉચિત કે અનુચિત, નેક્સ્ટ શ્લોકમાં ભગવાન બતાવશે, બંને પરમાત્માના ઇન્ડિકેશનથી થાય છે, બંને. અને શ્રીલા પ્રભુપાદ જે શ્લોકના ભાવાર્થમાં લખે છે કે એ ભક્ત છે એ પરમાત્માના માર્ગદર્શનમાં સંપૂર્ણપણે કામ કરે છે. એટલે નો કર્મ રિએક્શન, કોઈ પણ એને કર્મનું ફળ ભોગવું પડતો નથી. ડાયરેક્ટ પરમાત્માના લિંક સાથે કામ કરે છે. તો કે કેવી રીતે? એ એનો ઊંચો સ્ટેજ હોય છે, કમ્પ્લીટ શાસ્ત્ર પ્રમાણે કાર્ય કરે છે. કોઈ કહે છે હું બી શાસ્ત્ર પ્રમાણે કાર્ય કરું, મારી પાસે બી એક શાસ્ત્ર છે. એ એક શાસ્ત્ર નહીં ચાલે, વેદ વ્યાસનું શાસ્ત્ર ચાલશે, ગમે તેનો બનાવેલો શાસ્ત્ર નહીં ચાલે. તો નેક્સ્ટ શ્લોક સંખ્યા 15 ભગવાન સમજાવશે, ઉચિત કે અનુચિત, સારો અને ખરાબ બંને કાર્ય આ 5 કારણો લીધે થાય છે. એનો મતલબ પરમાત્મા છેલ્લે સેન્શન કરે તારે જ થાય છે. શરીરવાંગ મનોભીર્ય કર્મ પ્રારભતે નરઃ ન્યાયમ વા વિપરીતમ વા પંચૈતે તસ્ય હેતવઃ. મનુષ્ય પોતાના શરીર, વાણી તથા મનથી જે કંઈ ઉચિત કે અનુચિત કર્મ કરે છે તે આ 5 કારણોના પરિણામે થાય છે. 15મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ સમજાવે છે કે આપણે જે બી કાર્ય કરી છે, ઉચિત કે અનુચિત, એ 5 કારણો લીધે થાય છે. 5 કારણ: શરીર વાડ મનોર્ભી યત કર્મ પ્રારંભ તે નર. શરીરથી, વાણીથી, મનથી જે કર્મ પ્રારંભ તે નર એટલે મનુષ્ય પ્રારંભ કરે છે, ન્યાયમ યા વિપરીતમ, ન્યાયથી અથવા તો વિપરીત અન્યાયથી. આપણે કોઈ પણ વસ્તુનું કર્મ કરીએ, 3 વસ્તુ હોય છે એમાં. મન બી લાગેલું હોય, મનથી પણ કર્મ થાય. કોઈને વિશે સારો અને ખોટો વિચારવું એ મનનો કર્મ છે. વાણી, કોઈ વિશે સારો બોલવું, કોઈને સારો માર્ગદર્શન આપવું, કોઈને વિશે ખોટો બોલવું, કોઈને ખોટો માર્ગદર્શન આપવું, આ વાણીનું કર્મ થઈ ગયું. શરીરથી સારો કામ કરીએ, ખરાબ કામ કરીએ તો શરીર, વાણી અને મનથી કર્મ થાય છે. પ્રારંભ તે નર, જે શરૂઆત કરે છે. ન્યાયમ, શાસ્ત્ર પ્રમાણે. વા વિપરીત, અથવા શું કહે છે વિપરીત, શાસ્ત્રને વિરુદ્ધ. વા પંચેતે તસ્ય હેતવ, 5 કારણોને લીધે થાય છે. સારા કાર્ય હોય કે ખરાબ કાર્ય હોય, 5 કારણ. તો પ્રશ્ન ઊભો થાય કે છેલ્લું કારણ તો કોણ છે? સેન્કશન કરનાર, જેના વગર તો પત્તો નહીં હાલતો, પરમાત્મા. તો અહીં એક વિરોધાભાસ ઊભો થાય છે કે ભાઈ સારો કામ છે એ તો ભગવાન પરમિશન આપે, પરમાત્મા દેવમ, તો સારી વસ્તુ છે. પણ એ વિપરીત કામ માટે શા માટે પરમાત્મા પરમિશન આપે છે? સિમ્પલ પ્રશ્ન, સિમ્પલ ઉત્તર છે. આપણા ઘરમાં છોકરો હોય, બીમાર હોય, તાવ ચડેલો હોય, હઠ પકડી લે, મારે આઈસ્ક્રીમ ખાવું છે, તો આપણે એને આઈસ્ક્રીમ આપીશું? ના, વધારે બીમાર પડશે. પણ બહુ જ હઠ પકડે, તડબડા ધમાલ મસ્તી કરે, પરેશાન કરે, લે મર, ખા, બીમાર પડશે તારે સુધરશે. એવી રીતે જીવ ભગવાન જોડેથી હઠ પકડી લે, મારે ખરાબ કરવું છે, કરવું છે, કરવું છે, કરવું છે. ભગવાન કે લે, પણ એનું ફળ તને ભોગવવું પડશે.
ફળ તને ભોગવવું પડશે. કોઈ પણ વ્યક્તિ ફળ માટે ના છૂટી શકે, એને ફળ તો ભોગવવું જ પડે. ઘણીવાર માણસોને એવું થાય, આ તો મેં કાર્ય કર્યો જ નથી, આનો ફળ મને કેમ મળ્યો, મેં આમાં ખોટો નહીં કર્યો, મેં આ જન્મમાં ખોટો નહીં કર્યો, આ કિસ્સામાં હું નિર્દોષ છું પણ છતાંય હું કેમ ફસાઈ ગયો. કર્મનો ફળ કંઈક આગળનો કર્મનો ફળ હશે. એની એક વાર્તા યાદ આવી કે કર્મનો ફળ તો ભોગવવું જ પડે. એક સોની હતો, એ નિયમિત રૂપે સોનો લાવે અને એની દુકાનમાં ગાડી દે હતા, એને વેચીને પછી બનાવીને ઘરે ના વેચી દે. એકવાર એની જોડે વધારે સોનું આવી ગયું, વધારે સોનું આવી ગયું તો એને શું કર્યો, મોટો બક્સો ભર્યો સોનાનો, અને વોચમેન હતો, એને જોયું કે આજે બહુ બધો સોનો આવ્યો છે દુકાનમાં. વોચમેન રેગ્યુલર શું કરે, વોચ કરે, ધ્યાન રાખે. દુકાનમાં મોડો થઈ ગયો તો એને શું કર્યો, વોચમેને માલિકને પતાવી દીધું. સોનાનો બક્સો લઈ અને બહાર નીકળ્યો દુકાનમાંથી. ત્યાં સુધી એક સામે ભાઈ હતા, સજ્જન વ્યક્તિ હતા, એ પેશાબ કરવા નીચે ઉતર્યા હતા અને એને જોયો કે દુકાનમાંથી આ સોનાની પેટી લઈને નીકળે છે પેલાને મારીને. અને આ સજ્જન વ્યક્તિ કહે, શું કરે છે, સોનીને મારી નાખ્યો, સોનું લઈને ક્યાં જાય છે? વોચમેન કે ચૂપ, અડધો તારો અડધો મારો. સજ્જન વ્યક્તિ અકળાઈ ગયા, હું ચોર થોડી છું કે, ઉભો રહે, હમણાં તને બતાવું એમ કે. પહેલા વોચમેને આઈડિયા કર્યો, પેટી નીચે મૂકી દીધી, પેલા સજ્જન વ્યક્તિને પકડી લીધા, ટ્રક 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 સીટી વગાડી. બધા વોચમેનો આવી ગયા, બધાના સાથીદારો હતા. એને કહો, આ માણસે આ સોનીને મારી અને શું કરે છે, આ સોનો લઈ ભાગી જાય છે. સજ્જન માણસ ઉપર આખો કેસ ગતો રહ્યો. પોલીસવાળાને બોલાયા, વોચમેને ભેગા થઈને જેલમાં નાખી દીધો. કેસ ચાલ્યો. પહેલાં ઘણી વાર કહ્યું, બહુ ટ્રાય કર્યો કે હું નિર્દોષ છું, આમાં આ વોચમેન લોકોએ મને ફસાયો છે. છેલ્લે જેમ તેમ કરીને એ સજ્જન વ્યક્તિને ફાંસીની સજા મળી. એનાઉન્સ થઈ કોર્ટમાં. પહેલાં એ નમ્રતાથી બહુ રિક્વેસ્ટથી જજને કહ્યું, જો જજ સિરિયસલી કહું છું, ખરેખર આ કેસમાં હું કમ્પ્લીટ નિર્દોષ છું કે મેં બિલકુલ ગુનો નહીં કર્યો. એમ બહુ સારી રીતે વાત કરી. તો શું થયું, જે જજ હતા એને મન ઉપર અસર થઈ. લાગે છે કે માણસ નિર્દોષ છે, કંઈક આઈડિયા કરવું પડશે. જજ એક ષડયંત્ર રચ્યો, એક ઘટના ઊભી કરી અને બીજા દિવસ સવારે એની ઘટનાનો ડ્રામાબાજી કરી. જજ હતા કોર્ટમાં, પેલો સજ્જન કેદી હતા અને ગવાહીમાં સિપાહીઓ હતા. ત્યાં સુધી એક માણસ દોડતો દોડતો આવ્યો, જજ સાહેબ, મારા મિત્રની કોઈ હત્યા કરી નાખી શકે, તમે ન્યાય આપો. તો કે ક્યાં છે? એ રહ્યો, લાશ પડી છે ત્યાં બજારમાં, ઉપર કપડું ઢાંકેલું છે કે. જજે ગયો, કેદી જે સજ્જન વ્યક્તિ હતા એમને કહ્યું, તમે અને આ જે વોચમેન લોકો જાઓ, તમે એ લાશને ઉચકી નહીં લઈ આવો, આપણે એ લોકોને ન્યાય આપીશું. તો એ લોકો ગયા ત્યાં અને કપડો ઢાંકેલો હતો, લોહી લોવાણ વાળો કપડો હતો, અને આ લોકો ઉચક્યો અને જે માણસ બોલાવા આવ્યો એ તો ખબર આપવા આગળ કરતો રહ્યો. એક બાજુ પેલો સજ્જન વ્યક્તિ છે, એક બાજુ બધા પેલા વોચમેન લોકો છે. એમાંથી જે વોચમેન પેલાનો મર્ડર કર્યો હતો એને કહ્યો, મેં કહ્યું હતું ને તને અડધો અડધો લઈ લે, દોઢ ડાયો થયો, ફાંસીની સજા થઈ ને કે. આવું થાય છે કે ઉપર જે પેલો ઠાઠડીમાં ખરેખર માણસ મરેલો નહોતો, એ તો પેલી જજની ડ્રામાબાજી હતી. એ જીવતો તો માણસ સાંભળે બધું. અને ફાંસી થઈ ને કે પહેલાં કહો, જે બી હોય તમે લોકો નિર્દોષને ફસાવ્યો છે એટલે સત્યનો ન્યાય તો થશે જ કે. એવું ઘણું બધું ડિસ્કશન થયો અને પછી લાશને મૂકી કોર્ટમાં. તરત જ પહેલાં ચાદર ફેંકી દીધીને ઊભો થયો. બધા વોચમેનો અને કેદી બંને
એટલે સજ્જન વ્યક્તિ બંને આશ્ચર્ય થઈ ગયા. હા, અને જે હતો, જે એને સાંભળ્યું હતો, જે ઘટના ઘટી હતી, બધું જજને કહી દીધી. જજે કે આ વોચમેનને બધાને પકડી લો, બધાને ફાંસી. પછી સજ્જન વ્યક્તિને એક સાઈડમાં લઈ ગયા. એને કહેવાય, જો ભાઈ, મેં જિંદગીમાં રિશ્વત નહીં લીધી અને મેં તને ફાંસી આપી ને તો મારા મનમાં ગિલ્ટી ફીલ નહીં થઈ, એટલે કે તે કોક ગુનો કર્યો છે, સાચું કહી દે તો હું છોડી દઉં તને. આ કેસમાં તું 100% નિર્દોષ છે, પણ તને ફાંસી મળી છે એનું કંઈ કારણ હોવું જોઈએ. તો કે હા, મારી સ્ત્રીને પાછળ એક માણસ ફરતો હતો, મેં એને બહુ સમજાયો, ના માન્યો, એટલે પછી મેં એને મર્ડર કરી નાખ્યો. એની લાશ ખેતરમાં નાખી દીધી, નદીમાં નાખી દીધી, કોઈને ખબર પડી નહીં. હા, જજને હવે સંતોષ થયો. એ કે તને આ ફાંસી છે ને આની નથી, પહેલાને માર્યો ને એની ફાંસી છે, તારો અધિકાર નથી મારવાનો, પોલીસનો અધિકાર છે. કે તો કહેવાનો ભાવાર્થ એવું છે કે આપણે જે બી કર્મ કરીશું, જબરદસ્તી આપણે કરીશું, ભગવાન આપણને પરમિશન આપશે, ફળ આપણને ભોગવવું પડશે, ફળ આપણને ભોગવવું પડશે. 100% એમાંથી કોઈ બચી શકે નહીં. આ સ્ટોરી, આ વાર્તાનો કહેવાનો ભાવાર્થ આવું હતું. ફળ ભોગવવું પડશે. અચ્છા, પરમાત્મા કોની ઈચ્છા પૂરી કરે? જેની સ્ટ્રોંગ ડિઝાયર હોય. દાખલા તરીકે એક ચોર છે, એક સાહુકાર છે. સાહુકાર પ્રાર્થના કરે, હે ભગવાન મારા ઘરે ચોરી ના થાય, અને બાર ચોર પ્રાર્થના કરે, હે ભગવાન આજે તો આને લૂંટવું જ છે. ભગવાન કોને મદદ કરશે? જેની ઈચ્છા સ્ટ્રોંગ હશે એને. એવી રીતે જેની ઈચ્છા બહુ સ્ટ્રોંગ છે, મારે પાપ કર્મ કરવું જ છે, ભગવાન કે કર, પણ ફળ તું ભોગવ. ફળ સારા અને નશાનું આપણે ભોગવવું પડશે. તો આ શ્લોકમાં ભગવાન કહો, ન્યાયમ વિપરીતમ, ઉચિત કે અનુચિત જે બી કર્મ કરવામાં આવે છે, 5 કારણ. અચ્છા, નેક્સ્ટ શ્લોક, શ્લોક સંખ્યા 16 ભગવાન સમજાવે છે કે જે 5 કારણોને જાણ્યા વગર કર્મ કરે છે, જે 5 કારણોને જાણતો નથી, એ મૂર્ખ અને જ્ઞાની છે, એવું કહે છે ભગવાન. તત્રૈવં સતિ કર્તારં આત્માनं કેવલં તુ યઃ પશ્યત્યકૃત બુદ્ધિત્વાં ન સ પશ્યતિ દુર્મતિઃ. માટે જે મનુષ્ય આ 5 કારણોનો વિચાર કર્યા વિના માત્ર પોતાને જ એકમાત્ર કર્તા માને છે, તે નિસંદેહ બુદ્ધિમાન નથી અને વસ્તુઓને યથાર્થ રૂપે જોઈ શકતો નથી. આ 16મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ સમજાવે છે કે જે મૂર્ખ છે, દુર્મતિવાળો છે, જે બુદ્ધિમાન નથી, એ વ્યક્તિ એ જોઈ શકતો નથી કે કોઈ પણ કાર્ય શોના લીધે થાય છે? 5 કારણો લીધે થાય છે. એ સમજી શકતો નથી. એ સમજાવે છે ભગવાન. તત્રેવમ સતી કર્તારમ આત્માનમ કેવલમ તુય, આત્માનમ કેવલમ તુય, કર્તારમ મારે લીધે બધું કાર્ય થાય છે. કર્તારમ આત્માનમ કેવલમ તુય, હું એકલો જ કાર્ય કરું છું, બસ મારે એકલાના લીધે જ કાર્ય સિદ્ધ થાય છે, એવું માને છે. કોણ? પશ્યતા, જોએ છે. અકૃત બુદ્ધિત્વાત, કુબુદ્ધિવાળો. ન સ પશ્યતિ દુર્મતિ, જેની મતિ દુર્મતિ છે, ખોટી બુદ્ધિવાળો છે, એ વ્યક્તિ આ જોઈ શકતો નથી કે દરેક કાર્ય 5 કારણો લીધે થાય છે. એને શું કહ્યું છે? દુર્મતિ કહ્યો છે, અકૃત્ય બુદ્ધિ કહ્યો છે, ઓછી બુદ્ધિવાળો કહ્યો છે. અકૃત્ય બુદ્ધિ ત્વાત, ઓછી બુદ્ધિવાળો, ખરાબ બુદ્ધિવાળો. કર્તારમ આત્માનમ કેવલમ, કેવલમ મારા લીધે કાર્ય થાય છે. નેક્સ્ટ શ્લોકમાં, શ્લોક સંખ્યા 17 ભગવાન સમજાવે છે કે બુદ્ધિમાન વ્યક્તિ છે એ જોઈ શકે છે કે દરેક કાર્ય છે 5 કારણો લીધે થાય છે. દરેક કાર્ય. યસ્ય નાહંકૃતો ભાવો બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે
हत्वापि स इमान् लोकान् न हन्ति न निबध्यते। જે મનુષ્ય મિથ્યા અહંકારથી પ્રેરાયેલો નથી, જેની બુદ્ધિ બદ્ધ થયેલી નથી, તે આ જગતમાં મનુષ્યોને હણતો હોવા છતાં હણતો નથી, અને પોતાના કર્મોથી તે બંધનયુક્ત પણ થતો નથી. આ 17મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ એવા વ્યક્તિને વાત કરે છે જે 5 કારણોને સમજીને કાર્ય કરે છે અથવા કર્મ કરે છે. યશ્ય નઃ અહંકર્તો ભાવો, જે અહંકારથી પ્રેરિત થઈને કર્મ કરતો નથી, અહંકારને વશ નહીં થયેલો, પોતાને આઈ એમ સમથિંગ સમજતો નથી. ભાવો બુદ્ધિરસ્ય ન લિપ્યતે, એની બુદ્ધિ લિપ્ત એટલે બદ્ધ થયેલી નથી, સ્પષ્ટપણે દરેક વસ્તુને જાણે છે. હત્વા આપી સહ ઇમાન લોકાન, આ લોકામાં ભૌતિક જગતમાં હણતો હોવા છતાં કોઈને હણતો નથી. ન બધ્યતે, એનું પરિણામ શું આવે છે? એને કોઈ કર્મનો બંધન નડશે નહીં. 5 કારણોને સમજીને છેલ્લો છે દેવમ, પરમાત્માની આજ્ઞા પ્રમાણે કાર્ય કરીશું તો હણતો હોવા છતાં આપણે કોઈને હણીશું નહીં, એનો ફળ આપણને મળશે નહીં. ઉદાહરણ, ભગવાન કૃષ્ણ સ્વયં ચ દેવમ પરમાત્મા છે. અર્જુને એમની આજ્ઞા પ્રમાણે કાર્ય કર્યો પરમાત્માના ડાયરેક્શનમાં, આટલા બધા લોકોને મારી નાખ્યા. હણતો હોવા છતાં એ હણતો નથી. ન બધ્યતે, એને બંધન નડતો નથી, કર્મનો બંધન લાગતો નથી. તો આપણે વિચારી હું બી હણી નાખું અને પછી હું કહી દઉં કે આ તો પરમાત્માની ઈચ્છા હતી. એવું ના ચાલે, એવું ના ચાલે. ગુરુ સાધુ શાસ્ત્રના માર્ગદર્શનમાં કામ કરવું પડશે, મન ઘડત રીતે નહીં, ગમે તેમ આઈડિયા કરીને નહીં. તો નેક્સ્ટ શ્લોકમાં ભગવાન બતાવે છે કર્મના 3 પ્રેરક બળ હોય છે અને 3 સઘટક હોય છે, જેનાથી આખો કર્મ તૈયાર થાય છે, એટલે પ્રેરણા થાય છે એને કરવા માટે. પ્રેરક બળ, કર્મ કરવા માટે પ્રેરક બળ હોય છે, એનું વર્ણન કરે છે. ज्ञानं ज्ञेयं परिज्ञाता त्रिविधा कर्म चोदना करणं कर्म कर्तेति त्रिविधः कर्म संग्रह. જ્ઞાન, જ્ઞેય તથા જ્ઞાતા, આ ત્રણેય કર્મના પ્રેરક બળ છે. ઇન્દ્રિયો, કર્મ તથા કર્તા, આ 3 કર્મના સંઘટક છે. 18મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ બતાવે છે કે કર્મના પ્રેરક બળ અને સઘટક હોય છે. જ્ઞાનમ, જ્ઞાન, જ્ઞેયમ, જ્ઞાનનું લક્ષ્ય, પરિજ્ઞાતા એટલે કરતા, ત્રિવિધા 3, કર્મ સઅદના, આ કર્મના શું છે? પ્રેરક બળ છે, જેનાથી પ્રેરણા મળે છે. જે રીતે પહેલાં વિચાર આવે, પછી આપણે ઉપર મનન કરીએ, પછી પ્રેક્ટિકલ એનો કરવાનો પ્રયાસ કરીએ, પછી એમાં ઇન્દ્રિયો લાગી જાય છે. કોઈ પણ કાર્ય કરવા માટે જ્ઞાન જોઈએ, એ કાર્યનું લક્ષ્ય જોઈએ કે મારે શું કરવું છે અલ્ટિમેટ. અને પરિજ્ઞાતા એટલે કરતા પોતે, આત્મા. 3 પ્રકારના કર્મના શું થયા? પ્રેરક બળ. પછી ઉપકરણ, કર્ણમ એટલે ઇન્દ્રિયો, કર્મ સ્વયં કાર્ય, કર્તેતી કરતા પોતે જીવ, આ શું થયા? ઉપકરણ. ત્રિવિધ કર્મ સંગ્રહ, આને ભેગા કરીએ તો એને શું કહેવાય છે? કર્મના સઘટક કહેવાય છે. તો 3 પ્રેરક બળ થયા અને 3 કર્મના સઘટક ઉપકરણ થયા. ઉપકરણ, કરણની ઉપકરણ નાના. કોઈ પણ કાર્ય કરતા પહેલા પ્રેરણા રહેલી હોય છે. એ પ્રેરણા ગુરુમાંથી મળતી હોય છે, શાસ્ત્રમાંથી મળતી હોય અને મન ઘડત રીતે પણ હોય છે. પણ આ સાયન્સ બધામાં પ્રભુપાદજી લખે છે એક સરખો હોય છે, એક જ સરખો. હવે અહીં આ વિષય પૂરું થાય છે. નેક્સ્ટ શ્લોક સંખ્યા 19માં ભગવાન બતાવશે કે જ્ઞાન, કર્મ અને કર્તા પણ પ્રકૃતિના 3 ગુણો પ્રમાણે 3 પ્રકારના હોય છે, એ ભગવાન બતાવે છે. ज्ञानं कर्म च कर्ता च त्रिधैव गुणभेदतः प्रोच्यते गुणसङ्ख्याने यथावत् शृणुतान्यपि.
ભૌતિક પ્રકૃતિના 3 ગુણો પ્રમાણે જ જ્ઞાન, કર્મ તથા કર્તાના 3 પ્રકાર હોય છે. હવે તેમના વિશે મારી પાસેથી સાંભળ. આ 19મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ સમજાવે છે કે પ્રકૃતિના 3 ગુણો પ્રમાણે જ્ઞાન, કર્તા અને કર્મ એ પણ 3 પ્રકારના હોય છે. જ્ઞાનમ કર્મ સકર્તા સત્રિભેદ ગુણભેદત. ગુણો પ્રમાણે એમને અંદર શું કરવામાં આવે છે? ભેદ કરવામાં આવે છે. પુરોચ્યતે કહેવાય છે. ગુણ સંખ્યાને ગુણ રૂપે યથાવત સુણુ. તેના મૂળ રૂપે સાંભળ, જેવા છે એવા સાંભળ. યથાવત સુણુ તાને અપી, તે રીતે સાંભળ. તો ભગવાન કૃષ્ણ હવે આગળથી આ 3 વિશે 3 ગુણો કેવી રીતે અલગ અલગ છે, ભેદ, એનું વર્ણન કરશે. તો 18મો અધ્યાય છે એ અધ્યાય ખાસ કરીને સમજવા માટે બહુ ડિટેલપૂર્વક છે. આ 3 ગુણોનું વર્ણન છે એ 14મા અધ્યાયમાં પણ વર્ણન થયું, 17મા અધ્યાયમાં પણ એનું વર્ણન થયું થોડું. વિશેષ કરીને 18મા અધ્યાયમાં બહુ જબરદસ્ત છે. તો આ 18મા અધ્યાયને આચરણમાં મૂકવાનું છે, કેમ કે 17 અધ્યાયનો સાર છે. ખાલી શ્લોક યાદ કરીને લોકોને ઇમ્પ્રેસ કરવા માટે નહીં, જીવનમાં આચરણમાં મૂકવું જોઈએ. ઘણા લોકો શું કરે? ઇમ્પ્રેસ કરવા જાય છે, એનાથી બહુ ગડબડ થાય છે. મને એક વાર્તા યાદ આવી આ ઇમ્પ્રેસ કરવાની. એક બહુ સાદો માણસ હતો ગામડાનો, અને એને કંઈથી ઇંગ્લિશના 3 શબ્દો સાંભળ્યા: યસ, નો, વેરી ગુડ. આ 3 શબ્દને જો હું યાદ કરી લઉં તો મારું માન ગામમાં વધી જાય. કે લોકો મને જો, ઓહો આ તો ઇંગ્લિશ બોલે છે, બહુ મોટા માણસ છે. અને શું કરતો હતો? બગી ચલાવતો તે. આવતો જતો આખો દિવસ પેસેન્જર લઈ જાય, મૂકી જાય. યસ, નો, વેરી ગુડ, યસ, નો, વેરી ગુડ, યસ, નો, વેરી ગુડ. આવું કરે. થયો એવું કે ચોર લોકો આવ્યા ચોરી કરવા, અને પડોશીના ઘરમાં ચોરી કરવા ઘૂસ્યા, અને પડોશીના માણસને મારી દીધો. અને પછી આ જે સાદો માણસ હતો, યસ, નો, વેરી ગુડ વાળો, એને ઘરને અંદર સાઈડ એને નાખી અને ભાગી ગયા ચોર લોકો ચોરી કરીને. પોલીસ આવી પકડી ગઈ, અને આ સાદા ગામના માણસને કોર્ટમાં લઈ ગયા અને ઊભો રાખ્યો. જજે પૂછ્યું કે શું તમે આ માણસનો મર્ડર કર્યો છે? તો જજ તે સમયની અંદર શું હતો? અંગ્રેજોનો રાજ્ય હતો. તો પેલા સાદા ગામના માણસે વિચાર્યો કે જો ઇંગ્લિશ બોલું તો આ ઇમ્પ્રેસ થઈ જશે અને સમજશે કે આ આપણે બ્રિટિશની ભાષા બોલે છે, અમેરિકાની ભાષા બોલે છે, અંગ્રેજોની ભાષા બોલે છે, એટલે મને શું કરશે? છોડી દેશે. એને ઇંગ્લિશના 3 શબ્દ યાદ હતા: યસ, નો, વેરી ગુડ. એટલે વિચારે કે હું જજને થોડાક ઇમ્પ્રેસ કરી જોઉં ઇંગ્લિશમાં. અને જજે પૂછ્યો, શું તમે આ વ્યક્તિનો મર્ડર કર્યો છે? યસ. જજે બીજો પ્રશ્ન પૂછ્યો, તમારા સાથે કોઈ હતો? નો. કેમ કહે? કારણ કે એને 3 શબ્દ યાદ આવતા હતા ઇંગ્લિશમાં: યસ, નો, વેરી ગુડ. પછી શું થયું? શું તમે સ્વીકાર કરો છો અને આ સજાને ભોગવવા તૈયાર છો? વેરી ગુડ. યસ, નો, વેરી ગુડ. તો બિચારો જેલમાં ગતો રહ્યો. શું કરવા ગયો તે ખબર છે? ઇમ્પ્રેસ કરવા ગયો હતો. કોને? જજને, ગામના લોકોને. અને ઇમ્પ્રેસ કરવા માટે ઇંગ્લિશ શીખ્યો: યસ, નો, વેરી ગુડ, અને ફસાઈ ગયો. એવી રીતે આપણે આ ભગવદ્ ગીતાને ઇમ્પ્રેસ કરવા માટે લોકોને, અને કંઈક માન લેવા માટે ખાલી શ્લોકોને ગોખીશું તો પેલો સાદો ગામનો માણસ હતો, બિચારો ફસાઈ ગયો. એવી રીતે આપણે ક્યાંક ફસાઈ જઈશું. બેટર છે, સારો એ છે કે આપણે આને ઇમ્પ્રેસ કરવા કરતાં આપણા જીવનમાં આચરણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. એ બહુ અગત્યનું છે, બહુ જ મહત્વપૂર્ણ છે, બહુ જ જરૂરી છે. તો આ શ્લોકમાં ભગવાન કહે છે કે આ 3 પ્રકારના ભેદ ગુણો પ્રમાણે કરવામાં આવશે. સૌથી પહેલા શ્લોક સંખ્યા 20માં ભગવાન સમજાવે છે સત્વગુણી જ્ઞાન કોને કહેવાય, સત્વગુણમાં જ્ઞાન કોને કહેવાય, એ વાત કરીએ આપણે. તો આ 67 એપિસોડમાં આજે આપણે
18મા અધ્યાયના 9મા શ્લોકથી લઈ અને 19મા શ્લોક સુધી ચર્ચા કરી. એમાં એક મહત્વપૂર્ણ મુદ્દો છે કે આપણે કોઈ પણ કાર્ય કરીએ, કોઈ પણ કાર્ય સક્સેસ થાય એને પાછળ 5 કારણ હોય છે. છેલ્લો છે પરમાત્મા. તો આપણે પરમાત્માના માર્ગદર્શનમાં કાર્ય કરીશું તો આપણને કર્મનો બંધન લાગશે નહીં. તો આપ શ્રી પ્રશ્ન ઊભો કરી શકો કે પરમાત્માનું માર્ગદર્શન કેવી રીતે મળે? 2 સ્ટેપ છે. 2 સ્ટેપ. જ્યાં સુધી આપણે અશુદ્ધ છીએ, જ્યાં સુધી આપણું મન અને હૃદય શુદ્ધ નથી, ત્યાં સુધી પરમાત્મા આપણને ડાયરેક્ટ ગાઈડ ના આપે. ત્યાં સુધી આપણે એવા ગુરુનો આશરો લેવો પડશે જે પરમાત્માના માર્ગદર્શન પ્રમાણે કાર્ય કરે છે. અને પરમાત્મા એના હૃદયમાં ઇન્સ્ટ્રક્શન આપશે કે આ તારા શિષ્ય જોડે કેવી રીતે કાર્ય કરાવું કે જેનાથી એને ધીરે ધીરે ઉન્નતિ થઈ શકે ભક્તિમાં. તો ગુરુના માર્ગદર્શનમાં જ્યારે આપણે શુદ્ધ થઈ જઈશું ત્યારે પરમાત્મા હૃદયમાં આપણને ડાયરેક્ટ માર્ગદર્શન આપશે. તો આ બે પેરેલલ વસ્તુ પ્રેક્ટિકલ કરવી પડશે. ગુરુનો આશય અને સાથે સાથે હૃદય અને મનને શુદ્ધ કરવા માટે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ પ્રેક્ટિકલ કરવું આજ આ 67 એપિસોડનો શું છે સારાંશ. આ બે વસ્તુ આચરણમાં મૂકવી. Krishna Krishna Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare Hare ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ અજ્ઞાનતિમિરાદસ્ય જ્ઞાનાનામ શલાકયા ચક્ષુર્મિલિતમ યેન તસ્मै શ્રી ગુરુવે નમઃ. નમો ઓમ વિષ્ણુપદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વિકાસ સ્વામીતિ નામદે. નમો વિષ્ણુપદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામીતિ નામદે. નમસ્તે સારસ્વતી દેવે ગૌરવાણી પ્રચારલે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત દેશદાણી રે. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવિંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. સર્વભૂતેષુ યેનૈકં ભાવમવ્યયમીક્ષતે અવિભક્तं વિભક્તેષુ તજ્ઞાनं વિદ્ધિ સાત્વિકम्.
જે જ્ઞાનથી અસંખ્ય રૂપોમાં વિભક્ત થયેલા સર્વ જીવોમાં એક જ અવિભક્ત આધ્યાત્મિક પ્રકૃતિ જોવામાં આવે છે, તે જ્ઞાનને સાત્વિક જાણવું. આ 20મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ સાત્વિક જ્ઞાનની સમજ આવે છે. સર્વભૂતેષુ યેન એકમ, બધા જીવોમાં એકમ ભાવમ અવ્યમ ઈક્ષતે. સર્વભૂતોમાં અંદર એક જ પ્રકૃતિ છે. અવિભક્તમ વિભક્તેષુ તદ જ્ઞાનમ વિધિ સાત્વિકમ. બધા જીવોની અંદર એક પ્રકારની પ્રકૃતિ રહેલી છે, આત્મા. અલગ અલગ રૂપોની અંદર અવિભક્તમ વિભક્તેષુ, અવિભક્ત છે છતાંય આપણે વિભક્તના રૂપમાં જોઈએ કે આના અંદર જે પ્રકૃતિ છે, આના અંદરનો જે આત્મા છે, બધાને અંદર કેવું છે? અવયવ છે, આધ્યાત્મિક પ્રકૃતિ છે, સનાતન આત્મા છે, પણ ખાલી શું છે? શરીર અલગ અલગ છે. આ કેવું જ્ઞાન છે? સતુગુણી જ્ઞાન છે. બધા જીવોને જોઈએ ત્યારે દરેકને અંદર એવું જોઈએ કે આની અંદર આધ્યાત્મિક પ્રકૃતિ આત્મા છે, એટલે જ આ ગધેડો ચાલે છે, એટલે જ આ ઘોડો ચાલે છે, એટલે જ હાથી ચાલે છે, એટલે જ આપણે માણસો ચાલીએ છીએ. અંદર કેવી પ્રકૃતિ બેઠી છે? આત્મા. એ દ્રષ્ટિકોણથી દરેક જીવોને જોઈએ તો એને શું કહેવાય? સતોગુણી જ્ઞાન. એ જ્ઞાનને કેવું જ્ઞાન જાણવું? સતોગુણી. દરેકને અંદર આત્મા જોવા. બહુ ઊંચું સ્તર છે. અભ્યાસ કરવાથી આવી શકે છે. મારો હજુ આવ્યો નથી. પ્રયાસ કરી રહ્યો છું. એકચ્યુઅલી બોલીને, સમજીને, આચરણ કરીને બધી રીતે પ્રયાસ કરી રહ્યો છું, પણ આવી શકે 100%. એવું નહીં કે ના આવે. અનુભૂતિ છે, અનુભવ છે, એટલો તો આવી શકે 100%. નેક્સ્ટ શ્લોક સંખ્યા 21માં ભગવાન સમજાવે છે કે રજોગુણી જ્ઞાન કોને કહેવાય. પૃથક્ત્વેન તુ યજ્ઞાનમ નાના ભાવાન પૃથક વિધાન વેત્તિ સર્વેષુ ભૂતેષુ તજ્ઞાનમ વિદ્ધિ રાજસમ. જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા શરીરોમાં જુદા જુદા પ્રકારના જીવ જુએ છે, તે જ્ઞાનને તું રજોગુણી જાણ. આ 21મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ રાજસિક જ્ઞાનનું વર્ણન કરે છે કે જેને પાસે રાજસિક જ્ઞાન હોય એ કેવી રીતે જુએ છે, એનો દ્રષ્ટિકોણ કેવું હોય છે. તો ભગવાન સમજાવે છે પૃથક્વેન તું યત જ્ઞાનમ નાના ભાવાન પૃથક વિધાન. જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા શરીરોમાં જુદા જુદા પ્રકારના જીવને જુએ છે. વેતિ સર્વેષુ ભૂતેષુ તદ જ્ઞાનમ વિધિ રાજસમ. એવું જાણવું કે એની અંદર કોઈ આત્મા નહીં, આ અલગ અલગ શરીર છે અને શરીર નાશ થશે, બધું નાશ. આજકાલના વૈજ્ઞાનિકોનું જ્ઞાન આવું છે. કોઈ આત્મા નથી. આ શરીર રસાયણોથી ઉત્પન્ન થયું છે અને આ રસાયણો બધા નાશ થઈ જશે ધીરે ધીરે. શરીર શું થઈ છે? નાશ. એ લોકોને એવું સમજવું છે કે શરીરને સાથે જે ચેતના છે એનો નાશ થઈ જશે. એવું જે જ્ઞાન હોય એને શું કહેવાય? રજોગુણી. એનું જ્ઞાન કેવું છે? રજોગુણી. જે વ્યક્તિઓ, જે જ્ઞાનીઓ, જે સાધુઓ પણ આવું સમજે છે ને કે આ શરીર ખલાસ થયા પછી બધું ખલાસ થઈ જાય. કોણ એવું સમજતો હતો? ચારવાક મુનિ. એનું નામ મુનિ છે. તો એવા તો અત્યારે હજારો મુનિઓ છે જે એવું સમજે છે કે શરીરને સાથે બધું ખલાસ થઈ જાય. જીનાયા મનાયા ઉસકે સિવાય જાના કહા. ખૂબ મોજ મજા કરો. યાવત જીવમ સુખત જીવમ ઋણત કરતા ઘૃણત પીવમ. ઋણ કરીને ઘી પીવો. યાવત જીવમ સુખત જીવમ. જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખથી જીવો. સુખથી જીવો માટે બોડી બનાવવી પડે ને? તો ક્યાં, હું બી વાત કહું છું. એ તો યાવત જીવમ સુખત જીવમ. બોડી બનાવવા માટે શું કરવું પડે? ઋણત કરતા ઘૃણત પીવમ. ઘી પીવો. બહુ મોંઘો છે, 400 રૂપિયા કિલો છે. ઋણત કરતા, ઋણ કરીને. અરે ભાઈ, એનો દેવું ભરવું પડશે ને, પછી લોન પૂરી કરવી પડશે. ના ભસ્મીભૂતસ્ય દેશ્ય ન ગુતો કમનપી. એકવાર દેહ ભસ્મીભૂત થઈ જાય, હિસાબ ઝીરો, ટેલીમાં ઝીરો, નો પ્રોફિટ નો લોસ. તો ચારવાક મુનિ આજથી 5000 વર્ષ એવું બોલતો હતો. અત્યારે તો હજારો લોકો આવું બોલે છે. સાધુઓ બી એવું બોલવાનું ચાલુ કરી દીધું છે. તો એમનું જ્ઞાન કેવું છે? એમનો દ્રષ્ટિકોણ કેવું છે? રજોગુણી છે. જો એ એવું સમજે તો. આ મારું સ્ટેટમેન્ટ નથી, કૃષ્ણનું સ્ટેટમેન્ટ છે. નેક્સ્ટ શ્લોકમાં ભગવાન
તામસિક જ્ઞાનનું વર્ણન કરશે. યત્તુ કૃત્સ્નવદે કસ્મિન કાર્યે સક્તમહૈતુકમ અતત્વાર્થવદલ્પમ ચ તત્તામસમુદાહૃતમ. અને તે જ્ઞાન તામસી કહેવાય છે કે જેનાથી મનુષ્ય અતિ તુચ્છ એવા કોઈ એક પ્રકારના કાર્યને સર્વે સર્વા માનીને તથા સત્યને જાણ્યા વિના તેમાં જ આસક્ત રહે છે. આ 22મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ તામસી જ્ઞાનનું વર્ણન કરે છે. ભગવાન કહે છે કે જે જ્ઞાન તામસી કહેવાય છે, જેનાથી મનુષ્ય અતિ તુચ્છ એવા કાર્યને સર્વે સર્વા માનીને અને સત્યને જાણ્યા વિના તેમાં શું રહેશે? આસક્ત રહેશે. સત્યને જાણે નહીં કે સત્ય શું છે, પણ કોઈ તુચ્છ કામ હોય એને સર્વે સર્વા માની લે. આ સર્વ સત્ય છે, આનાથી ઉપર કોઈ સારું જ્ઞાન છે નહીં. શ્રીલ પ્રભુપાદજી આ શ્લોકના ભાવાર્થમાં લખે છે કે સામાન્ય મનુષ્યનું જ્ઞાન છે એ તામસી હોય છે, કારણ કે એ જન્મે છે તમોગુણમાં જ, તમોગુણમાં એ જન્મે છે. એટલા માટે એનું જ્ઞાન કેવું હોય છે? તામસી હોય છે. એના માટે શું હોય છે? પૈસો મારો પરમેશ્વર, હું પૈસાનો દાસ. એનાથી ઉપર કોઈ કશું જ જાણે નહીં. બસ પરબ્રહ્મ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નહીં. ભગવાન કોણ છે, ભગવાન ક્યાં રહેશે, મારો ભગવાન સાથે શું સંબંધ છે, એ વિશે બિલકુલ જિજ્ઞાસા નહીં. અને ખાસ કરીને પશુ જેવું જ્ઞાન હોય છે, જે તે પશુનું જ્ઞાન હોય ને, આહાર, નિદ્રા, ભય અને મૈથુન, આ 4 પ્રકારનું જે જ્ઞાન છે એ પ્રમાણેનું જ્ઞાન આ પાસે હોય છે, તામસી લોકો પાસે. અચ્છા, હવે તામસી લોકોને આપણે સમજાવવા જઈએ, કોઈ દિવસ ના સમજે. એ લોકો એક તુચ્છ કાર્યને સર્વે સર્વા માની લે અને સત્યને સમજવાનો પ્રયાસ કરે નહીં. ગમે તેટલા સમજાવે, બહાના કાઢે અને અલગ અલગ રીતે જે સમજાવવાવાળો છે એને બી હેરાન કરે. પણ એટલા હઠીલા હોય છે, જાણી જોઈને સમજે નહીં. કે સમજી જઈશું, આ જ્ઞાનને સમજી જઈશું તો ઇન્દ્રિય ભોગ છોડવું પડશે, ભગવાનની ભક્તિ કરવી પડશે, બેટર છે આપણે સમજવું જ નહીં, એવા હઠીલા હોય છે. એની એક વાર્તા યાદ આવી, લાલુ અને કાલુની. આ લાલુ અને કાલુ એક વેપારીના છોકરાઓ હતા. એ વેપારીએ વિચાર્યો કે મારા છોકરાઓને ફક્ત વજન કરવાનું અને આંકડા ગણવાના આવી જાય તો એ લોકો કમસે કમ દુકાન ઉપર બેસી શકે અને એમનું જીવન સફળ થઈ જાય. પણ છોકરા કેવા હતા? અવરચંડા હતા. નાનપણથી પણ ખોટે માર્ગે ચડી ગયા હતા. બહુ બધા ટીચરોને રોક્યા ટ્યુશન રાખવા માટે કે ભાઈ ટ્યુશન કરાવો, મારા છોકરાને ભણાવો, વજન કરવાનું અને આંકડા ગણવાના, આટલા 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 આટલા. છોકરાઓ જાણી જોઈને ના કરે. ઘણા બધા ટીચર બદલાઈ ગયા. છેલ્લે એક બ્રાહ્મણને રોક્યો, બહુ બુદ્ધિશાળી બ્રાહ્મણ હતો એમ. એને રોક્યો અને એને પૈસાનો લાભ આપ્યો કે તું મારા છોકરાઓને આંકડા શીખવાડી દે અને વજન કરવાનું શીખવાડી દે તો હું તને બહુ બધા પૈસા આપીશ. અને પછી એ બ્રાહ્મણે કહ્યું કે છોકરો મારા કબજામાં જોઈએ બધા. તો એને એક એવી વ્યવસ્થા કરી આપી કે છોકરાઓ એને કબજામાં રહે. અને પછી એ છોકરાઓને ફરવા લઈ ગયો. ફરવા જતા હતા, રસ્તાની અંદર એક ગાય પસાર થઈ. પેલા બ્રાહ્મણે કહ્યું, લાલુ આ ગાયના કેટલા પગ છે? લાલુ ગણવા લાગ્યો, 1 2 3. ત્યાં સુધી શું થયો? કાલુએ ચૂપ, ખબર નહીં પડતી. આ આપણને ગાયના પગ ગણાવી અને આંકડા ભણાવવાનો પ્રયાસ કરે છે. ઓ એવું છે તો હું નહીં ગણું, કે બંધ કરી દીધી ગણવાની. આ જે બ્રાહ્મણ છે એ આપણા બાપુજીએ રોક્યો છે ને આપણને ભણાવવા માટે. જો તું આંકડા ગણીશ તો પછી દુકાને બેસવું પડશે, ધંધો કરવું પડશે, જવાબદારી આવી જશે. ભણીશ નહીં બેટા. મારો મિત્ર ડાયો છે, ભણીશ નહીં. એને આંકડા ગણવાના બંધ કરી દીધા, ગાયના પગ. પછી રાતે એ ટીચરના રૂમમાં સૂઈ જાય, એ બ્રાહ્મણના રૂમમાં જ સૂઈ જાય એવી વ્યવસ્થા કરી લીધી. તો છોકરાઓ લાલુ અને કાલુ આમ ઘસઘસાટ સૂઈ ગયા એવું લાગતું હતું. નસકોરા બોલતા હતા. એટલે જે બ્રાહ્મણ ટીચર હતો એ એવું સમજ્યો કે આ છોકરાઓ
હવે ઘસઘસાટ સૂઈ ગયા છે, હવે હું સૂઈ શકું છું. બ્રાહ્મણ સૂઈ ગયો, છોકરાઓ તો જાગતા હતા, સુવાનો ઢોંગ કરતા હતા. બ્રાહ્મણને બરોબર ઊંઘ આવી, બહાર ગયા, બીડીઓ ફૂંકી, સિગરેટ ફૂંકી, પાછા આવીને સૂઈ ગયા. પાછા આવ્યા ત્યારે બ્રાહ્મણને સુગંધ આવી. સુગંધ સારી, સિગરેટની સુગંધ છે, બીડીની સુગંધ છે. ઉઠાડ્યા છોકરાઓને, લાગે છે આ છોકરાઓ બદમાશી કરી છે. ઉઠો. હા શું છે, કેમ અમને અડધી રાત્રે ઉઠાવ્યા? સિગરેટ કોણ પીધી છે? અમે નહીં પીધી, તમને તો ખબર છે, અમે તો તમારે પહેલાં ઊંઘી ગયા હતા ઘસઘસાટ. ટીચર કે વાત તો સાચી છે. એવું થયું હશે ટીચર કે અમે જ્યારે ઘસઘસાટ ઊંઘી ગયા હશે તો કોઈએ અમારા હાથના માધ્યમથી સિગરેટ પીધી હશે, કોઈ બહારનો માણસ આવીને અમારા હાથમાં, હા, અમારા હાથના માધ્યમથી એ લોકોએ સિગરેટ પીધી લાગે છે કે જેનાથી એ લોકો પકડાઈ ના શકે, એમને હાથમાં સુગંધ ના આવે, એટલા માટે અમારા હાથમાં સુગંધ આવે છે. અમે તો બરોબર ઊંઘમાં હતા, અમને ખ્યાલ જ નહીં કે કોઈ અમારા હાથમાં સિગરેટ બી પી લીધી આવીને. તો એવી રીતે વારંવાર કંઈ ગણતરી કરાવે તો પેલા કે ના ગણીશ નહીં, પેલો ગણતો હોય પેલો ના પાડે, પેલો ગણતો હોય પેલો ના પાડે. લાલુ અને કાલુ ભણ્યા જ નહીં. એવી રીતે તામસી લોકો છે, એમને તમે સમજાવવાનો પ્રયાસ કરો, હે ભૂલે શું કે ઇસ્કોનમાં ના જતો, નહીં તો તારો ઇન્દ્રિય ભોગ બંધ થઈ છે, કે ધંધો બંધ થઈ છે, કે લોકો ડરાવે આવી રીતે. ભૂલે ચૂકે ભક્તિ ના કરતો, નહીં તો આ ભૌતિક સંસારનું સુખ છે ને તને નહીં મળે એમ કહીને તામસી લોકો આવું કરે છે હંમેશા. કોઈ દિવસ એમને શીખવાડીએ સત્યનું જ્ઞાન, કોઈ દિવસ લાલુ અને કાલુની જેમ સત્યને શીખવાનો પ્રયાસ કરે નહીં. નેક્સ્ટ શ્લોકમાં, શ્લોક સંખ્યા 23માં ભગવાન સમજાવશે કે કર્મ વિશે. સતોગુણમાં કર્મ, રજોગુણમાં કર્મ અને તમોગુણમાં કર્મ. તો આ ત્રણનો સારાંશ શું થયો? પહેલા સતોગુણમાં જ્ઞાન, રજોગુણમાં જ્ઞાન, તમોગુણમાં જ્ઞાન. પ્રયાસ કરવો જોઈએ શુદ્ધ સત્વમાં જ્ઞાન લેવાનો. ભગવદ્ ગીતા, ભાગવતમ આ બે વાંચવાની, એનાથી આપણને દિવ્ય જ્ઞાન મળશે, આધ્યાત્મિક જ્ઞાન જે આપણે ચોથા અધ્યાયમાં સમજ્યા હતા. અને એનાથી આપણે પાપ કર્મ છે કમ્પ્લીટ નાશ થઈ જશે અને દિવ્ય સ્થિતિમાં આવી જશું અને ભગવાનની પ્રાપ્તિ થશે. નેક્સ્ટ શ્લોકમાં ભગવાન કૃષ્ણ સતુગુણમાં કર્મ કોને કહેવાય એને વિશે વર્ણન કરે છે. નિયતમ સંગરહિતમ અરાગદ્વેષતઃ કૃતમ અફલ પ્રેપ્સુના કર્મ યત્તત્ત્વાત્વિકમુચ્યતે. જે કર્મ નિયત થયેલું છે અને જે આસક્તિ, રાગ કે દ્વેષથી રહિત અને ફળની ઈચ્છા રાખ્યા વગર કરવામાં આવે છે તે સાત્વિક કહેવાય છે. આ 23મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ સાત્વિક કર્તાનું વર્ણન કરે છે કે સાત્વિક કર્તા કેવું હોય છે. તો ભગવાન કહે છે નિયતમ, જે કાર્ય નિયત કરેલું છે, નક્કી કરેલું છે પ્રકૃતિના ગુણો પ્રમાણે, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, એ પ્રમાણે જે નિયત છે એ સંગરહિતમ, આસક્તિ વગર કોઈ પ્રશ્ન ઊભો કરી શકે કે ભાઈ હું ફળને જોડે આસક્તિ ના રાખું તો મારો ફેમિલી કેવી રીતે ચલાવું, નો ડાઉટ. પણ એવી આસક્તિ નહીં રાખવાની કે આ ફળ આવશે એટલે હું ઇન્દ્રિય ભોગ કરીશ, મોજ મજા કરીશ, એને આસક્તિ કહેવાય છે. બસ જીવન જરૂરિયાતની જે બહારની વસ્તુઓ છે એ ઇન્દ્રિય ભોગની કેટેગરીમાં આવે છે, એ નહીં કરવાની, એને કહેવાય આસક્તિ વગરનું. બાકી કમાવું તો પડશે, ઘરે આપવું તો પડશે, ખવડાવવું તો પડશે. રાગ દેશત, રાગ અને દ્વેષ વગર કીર્તમ કરેલો, અફલ પ્રેપ્સુના, ફળની ઈચ્છા વગર કર્મ યતત એ સાત્વિકમ ઉચ્યતે, એને સાત્વિક કહેવાય છે. એને શું કહેવાય છે? સાત્વિક કર્મ, સાત્વિક કરતા કહેવાય. અથવા તો જે કરનારો છે એ સાત્વિક કહેવાય. સાત્વિકમ ઉચ્યતે. નેક્સ્ટ શ્લોકમાં ભગવાન કૃષ્ણ રાજસિક કર્મનું વર્ણન કરશે. રાજસિક રજોગુણમાં કરતા, રજોગુણમાં કર્મ. યત્તુ કામેપ્સુના કર્મ સાહંકારેણ વા પુનઃ ક્રિયતે બહુલાયાસં
તદ્રાજસમુદાહૃતમ. પરંતુ જે કાર્ય પોતાની ઈચ્છા તૃપ્તિ માટે મહાન પ્રયાસથી અને મિથ્યા અહંકારના ભાવથી કરાય છે તે રજોગુણી કહેવાય છે. આ 24મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ રાજસિક કર્મનું વર્ણન કરે છે. પાછળના શ્લોકમાં ભગવાને સાત્વિક કર્મનું વર્ણન સમજાયું. આ શ્લોકમાં રાજસિક યતુ પરંતુ શબ્દ લગાવ્યો. કામે પેપ્સુના પોતાની ઈચ્છા ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવા માટે કર્મ સ અહંકારેણ વા પુનઃ અહંકાર સાથે પુનર્વળી ક્રિયતે કરાય છે. બહુલાયાસમ સખત પરિશ્રમ કરે, ભયાનક પરિશ્રમ. તદ રાજસમ ઉદાહતમ એ કર્મને રાજસી કર્મ કરાય. એ કર્મને રાજસી કર્મ કહેવાય. જે બહુ મહેનતથી અને ઇન્દ્રિય ભોગની ઈચ્છાઓથી પ્રેરિત થઈને આ પૈસા આવશે હું દારૂ પીવા જઈશ, આ પૈસા આવશે હું જુગાર રમીશ, આ પૈસા આવશે હું આમ કરીશ, આ પૈસા આવશે હું આવું કરીશ, એમ ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છાથી પ્રેરિત થઈને અને મહાન પ્રયાસથી અને અહંકાર સાથે જે કર્મ થાય છે એ કર્મને શું કહેવાય છે? રાજસી કર્મ. નેક્સ્ટ શ્લોકમાં ભગવાન તામસિક કર્મનું વર્ણન કરશે કે તામસિક કર્મ કેવું હોય છે. તામસિક કર્મ કોને કહેવાય છે? અનુબંધમ ક્ષયમ હિંસામ અનપેક્ષ ચ પૌરુષમ મોહાદારભ્યતે કર્મ યત્તત્તામસમુચ્યતે. જે કર્મ મોહવશ શાસ્ત્રોક્ત આદેશોની અવગણના કરીને અને ભાવિ બંધનની પરવા કર્યા વિના અથવા હિંસા કે બીજાને દુઃખ આપવા માટે કરવામાં આવે છે તે તામસી કહેવાય છે. આ 25મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ તામસિક કર્મનું વર્ણન કરે છે કે તામસિક કર્મ કેવું હોય છે. અનુબંધમ ભાવિ બંધનનો વિચાર કર્યા વગર કે હું જે કાર્ય કરું છું એનો ભાવિ બંધન કેવું થશે. ક્ષય એટલે વિનાશ, બીજાના માટે વિનાશકારી. હિંસાથી ભરેલો. અનપેક્ષા શાસ્ત્રોના આદેશની અવહેલના, શાસ્ત્રોને નેગ્લેક્ટ કરે. સપૌરુષમ સ્વ અનુમતિને પોતાને ફાવે એવું. મોહથી આરંભતે શરૂ કરે છે કર્મ તતયતા જે તે ઉદાહતમ તામસમ ઉદાહતમ એને તામસિક કહેવાય છે. તામસિક કર્મ, તમોગુણી કર્મ. આ તમોગુણી વાળા લોકોને આપણે સલાહ આપવા જઈએ કે ભાઈ તમે ખોટો કરી રહ્યા છો, આ ના કરશો, એમને સમજાવવા જઈએ તો શું થાય ખબર? આપણને ગાળો આપે છે, આપણને ગાળો આપે. તો ભાવિ બંધનની કોઈ પરવા નહીં, પછી બીજાનો વિનાશ થાય, જેમાં હિંસા હોય અને મોહથી અને શાસ્ત્રોના અવહેલના કરીને જે કર્મ કરવામાં આવે છે એને તામસિક કર્મ કહેવાય. શિલા પ્રભુપાદ જે શ્લોકના ભાવાર્થમાં લખે છે કે આ તામસિક લોકોને ખબર નથી કે આપણા કર્મોનો હિસાબ યમરાજને આપવું પડશે. આપણે જે બી કર્મ કરીએ છીએ એનો હિસાબ યમરાજને આપવું પડશે. એટલા માટે આપણે જવાબદારી આપણી સમજવી જોઈએ કે આપણે કેવી રીતે કર્મ કરવા જેથી આપણે નર્કમાં ના જવું પડે. પણ અત્યારે લોકોને સમજાવવા જઈએ તો લોકો આપણને ગાળો દે છે. આપણે લોકોને કહીએ સાહેબ આપ આ સારું નહીં કરતા, તે લોકો આપણને ગાળો દે છે. એની એક વાર્તા યાદ આવી. એકવાર એક છોકરો હતો અને ધાબા ઉપર પતંગ ચગાવતો હતો. એમ આપણે ઘણીવાર ઉત્તરાયણમાં જોઈએ છે કે છોકરાનો ધાબા ઉપરથી નીચે પડી જાય છે. હવે એને પતંગ ચગાવનાર રસમાં એકદમ ધાબા ઉપરના ખૂણા ઉપર આવી ગયો. એમ બસ પડવાની તૈયારીમાં છે. ત્યાં સુધી એક માણસે જોયું કે ઓહો છોકરો પતંગ ચડાવવામાં ઉત્સાહમાં છે, એને ખબર નથી કે નીચે મોટી ખાઈ છે, પડી જશે, ખાડો છે. એટલે એ શું કરે છે, જેવું જ જાય છે અને 1 સેકન્ડ બાકી હોય પડવાની, પકડીને પાછો લઈ આવે છે, ખેંચી લે છે. પેલો છોકરો ગુસ્સો થાય, ખબર નહીં પડતી આટલી સરસ પતંગ ચગાવું છું કે મારા આનંદની અંદર ભંગ કરી દીધો છે.
એના મિત્ર 2-3 જણા બિચારાને મારવા માંડ્યા. પહેલાં કહ્યું કે તું પડવાનો હતો, હું તને બચાવવા આવ્યો. કાંઈ બચાવ નહીં, તું મારી પતંગને ડિસ્ટર્બ કરવા આવ્યો છે કે હું આનંદ લઈ રહ્યો છું ને પતંગ ચગાવવાનો, એને તું ભંગ કરવા આવ્યો છે, અમારું ઈર્ષાળું છે કે. આપણે જોઈએ છે ઉત્તરાયણમાં ઘણા બધા છોકરાઓ ધાબા ઉપરથી પડી જાય છે, તો બિચારો પેલો શું કરવા ગયો, એને સમજાવવા ગયો, એને બચાવવા ગયો તો માર ખાધો. એવી રીતે આ લોકો નરકમાં જઈ રહ્યા છે પાપ કરીને. તો આપણે બચાવવા જઈએ તો લોકો આપણને ગાળો દેશે, આવી ગયા કોઈ કામ ધંધા વગરના સાધુ બની ગયા, કોઈ કામ નહીં તમારે કે. હવે આ લોકોને કેવી રીતે સમજાવીએ? તો એ તામસિક કર્મવાળા છે. જેનું તામસિક કર્મ હોય એ આવું જ કરે. આપણે એને કહીએ કે આ તમારો કર્મ ખરાબ છે તો પાછા આપણને શું કરે છે, રિવર્સમાં ગાળો દેશે. જેવી રીતે પેલા પતંગવાળા છોકરાએ પેલા સજ્જન માણસને ગાળો આપી, બિચારો નિરાશ થઈને ગયો કે આ માણસ બચવાના નથી, હવે આ છોકરાઓ તો પડવાના એક દિવસ છે એમ. નેક્સ્ટ શ્લોકમાં ભગવાન કૃષ્ણ 3 પ્રકારના કર્તા વિશે સમજાવશે. આ તો થયો કર્મ, હવે આવશે કર્તા. તો કર્મનો સારાંશ શું છે? કર્મનો સારાંશ એ છે કે આપણે શાસ્ત્ર પ્રમાણે કર્મ કરવું જોઈએ, ભગવાન કૃષ્ણની આજ્ઞા અનુસાર કર્મ કરવું જોઈએ. કોઈ પ્રશ્ન કરી શકે કે ભગવાન કૃષ્ણ ક્યાં છે? તો એક બાજુ ગુરુ છે, એક બાજુ ભગવદ્ ગીતા છે. જે રીતે સ્કૂલમાં એક બાજુ ટીચર હોય, એક બાજુ પુસ્તક હોય, બંનેના કોમ્બિનેશનથી આપણને શિક્ષણ મળે છે. તો એવી જ રીતે ભગવદ્ ગીતા અને ગુરુના કોમ્બિનેશનથી આપણે જાણવા મળી શકે કે આપણે કેવી રીતે કર્મ કરીએ જેનાથી આપણે બંધન નડે નહીં. કેમ કે ભૌતિક પ્રકૃતિવાળો જે બી કર્મ છે એ તો આપણને બંધન ઉત્પન્ન કરશે. સત્વગુણમાં કર્મ બી બંધન ઉત્પન્ન કરશે, રજોગુણ અને તમોગુણમાં 3 ગુણવાળો કર્મ છે બંધન ઉત્પન્ન કરશે જ. પણ આપણે એવું કર્મ કરવું પડશે કે જેનાથી બંધન ઉત્પન્ન નહીં થાય. એના માટે આપણે ભગવદ્ ગીતા, ભાગવતમાં વાંચવું પડે અને એક વ્યક્તિગત ગુરુના માર્ગદર્શનમાં કામ કરવું પડશે, શાસ્ત્રને સમજવું પડશે. તો નેક્સ્ટ શ્લોકમાં ભગવાન 3 પ્રકારના કર્તાની વાત કરે છે. એમાંથી પહેલો કર્તા છે સાત્વિક કર્તા. તો નેક્સ્ટ શ્લોકમાં સાત્વિક કર્તા વિશે સમજાવશે કે સાત્વિક કર્તા હોય છે એની ભાવના શું હોય છે પોતાની, કરનાર માણસની કર્તા. અત્યાર સુધી આપણે શું છે, કર્મ એક્શનને સમજ્યા. હવે આપણે કર્તા જે કાર્ય કરે છે એ સત્વગુણમાં કેવું હોય છે, રજોગુણમાં કેવું છે, તમોગુણમાં કેવું હોય છે. મુક્ત સંગો નહમ વાદી ધૃત્યુત્સાહ સમન્વિતઃ સિદ્ધ્ય સિદ્ધ્યો નિર્વિકારઃ કર્તા સાત્વિક ઉચ્યતે. જે મનુષ્ય ભૌતિક ગુણોના સંસર્ગથી રહિત, અહંકાર વગર, ધૈર્ય તથા ઉત્સાહપૂર્વક પોતાના કર્મ કરે છે અને સફળતા કે નિષ્ફળતામાં અવિચલિત રહે છે તે સાત્વિક કર્તા કહેવાય છે. આ 26મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ સાત્વિક કર્તાનું વર્ણન કરે છે. સાત્વિક કર્તા એટલે કર્મ કરનાર, જે કાર્ય કરે છે એ વ્યક્તિની ભાવનાઓ કેવી હશે, કયા ભાવમાં એ